હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ભાષા. આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયના યુનિટ 1 વેર વર યુ એની એક્ટિવિટી પહેલી અને બીજી વિશે ચર્ચા કરવાના છીએ. પહેલી એક્ટિવિટી અગાઉ આપણે ભણી ગયા છીએ, એનું સોલ્યુશન બાકી છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો. રાઇમિંગ વર્ડ એટલે એવા શબ્દો કે જેનો ઉચ્ચાર સરખો થતો હોય, અને મોટે ભાગે આવા શબ્દો જે તે પંક્તિની છેલ્લો શબ્દ હોય છે. ઉદાહરણ તરીકે રેડનો રાઇમિંગ વર્ડ છે બેટ. એવી જ રીતે રાઇટનો રાઇમિંગ વર્ડ છે નાઇટ. ટોલનો રાઇમિંગ વર્ડ ઓલ છે. ટ્રીનો રાઇમિંગ વર્ડ ફ્રી છે. ટ્રી શબ્દનો રાઇમિંગ વર્ડ પોએમની અંદર આપેલો નથી, આપણે ફ્રી એમ જ લખીએ છીએ. અલાઇવનો રાઇમિંગ વર્ડ 5 છે. સેન્ડનો રાઇમિંગ વર્ડ એન્ડ છે. ફૂડનો રાઇમિંગ વર્ડ ગુડ છે. બેલ એનો રાઇમિંગ વર્ડ ફેલ છે. બ્રાઉન એનો રાઇમિંગ વર્ડ ડાઉન છે. મોર એનો રાઇમિંગ વર્ડ ઓવર છે. હવે આ જે રાઇમિંગ વર્ડ છે એ બધા પોએમમાંથી જ લીધેલા છે મોટાભાગના. ચલો હવે એક્ટિવિટી 2. ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, કાઉન્ટ ધેમ. બગીચામાં કેટલાક બાળકો છે એને ગણો. નંબર ઓફ બોયઝ એટલે છોકરાઓની સંખ્યા, તો છોકરાઓ કુલ 4 છે. એન્ડ નંબર ઓફ ગર્લ્સ એટલે છોકરીઓની સંખ્યા, તો છોકરીઓ 6 છે. એમ કુલ મળી અને 10 બાળકો ચિત્રમાં છે. આગળનો પ્રશ્ન રાઇટ ધેર નેમ્સ, એમના નામ લખો. તો નામ એમના છે જય, રેશમા, સોના, મોના, સંજય, ઈવા, મહેશ, સુનિતા, ગીતા અને ઇરફાન. એમ કુલ મળી 10 બાળકો ચિત્રની અંદર આપેલા છે. આગળનો પ્રશ્ન જોઈએ. વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? મહેશ ઇઝ ઓન ધ સી શો. મહેશ સી શો ઉપર છે. વેર આર સોના એન્ડ મોના? સોના એન્ડ મોના આર ઓન સ્વિંગ. સ્વિંગ એટલે હિંચકો. આર જય એન્ડ સંજય ઓન ધ સી શો? કે શું જય અને સંજય સી શો ઉપર છે? તો કે ના, તે સી શો ઉપર નથી. નો, દે આર નોટ. આગળનો પ્રશ્ન જોઈએ. ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી? કે શું નીરવ ઝાડ પાછળ છે? નો, હી ઇઝ નોટ. તે નથી. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? સ્લાઇડ ઉપર કોણ છે? લપસણી પર કોણ છે? રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. રેશમા લપસણી ઉપર છે. હુ આર સ્કીપિંગ? દોરડા કૂદ કોણ કરી રહ્યું છે? તો સુનિતા, ઈવા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સુનિતા, ઈવા અને ગીતા એમ 3 જણા સ્કીપિંગ કરી રહ્યા છે. વોટ ઇઝ રેશમા ડુઈંગ? રેશમા શું કરી રહી છે? રેશમા ઇઝ સ્લાઇડિંગ. રેશમા લપસણી ખાઈ રહી છે. 10મો પ્રશ્ન. વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ? સુનિતા અને ગીતા શું કરી રહ્યા છે? તો સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. સુનિતા અને ગીતા એ સ્કીપિંગ કરી રહ્યા છે, દોરડું કૂદી રહ્યા છે. તો એ આપણી એક્ટિવિટી 2 પૂરી થાય છે. આશા રાખું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ભાષાને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે. આભાર.